માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાતિયા ગામે તારીખ 18/11/2025ના રોજ સીમમાં જે રાતિયા ગામ સામુદાયિક સહકારી મંડળી છે, ગાયત્રી સામુદાયિક સહકારી મંડળીની જમીનમાં ભોગ બનનાર દેવશીભાઈ કેશવાલા અને એમની ઉપર આ જમીન જે છે એને ખેડવા બાબતના વિવાદ બાબતે રાતિયા ગામના જ બે માણસો જે આ કેસમાં આરોપી છે, પરબત નાથા ઓડેદરા અને કારા પરબત મોરી, આમના દ્વારા બોલાચાલી અને ત્યારબાદ હુમલો થવાનો બનાવ બને, જેના અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 19/11/2025ના રોજ 307નો ગુનો, હાથ મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો. ત્યારબાદ સારવાર દરમિયાન આજે ભોગ બનનાર છે દેવશીભાઈ, એમનું અવસાન થતાં હવે આ જે ગુનો છે એમાં ખૂનની કલમના ઉમેરાની તજવીજ માધવપુર પોલીસ સ્ટેશન વતી શરૂ છે. આ કેસના જે બંને આરોપીઓ છે એ બંનેને અટક કરી લેવામાં આવેલા છે અને બંને આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બંને આરોપીઓ પૈકી એકનું નામ પરબતભાઈ નાથાભાઈ ઓડેદરા અને બીજાનું નામ કારા પરબત મોરી છે. બંને રાતિયા ગામના છે, વતની છે. અને બંને જે આ મંડળીની જમીન હતી એ જમીન મંડળીના જે બીજા કોઈ સદસ્ય છે એમના કહેવાથી ખેડવા માટે ગયેલા હતા, એવી માહિતી વિગત અમને તપાસ દરમિયાન જાણવા મળી છે.